સમાચારોમાં આગળ વધીએ તો બનાસકાંઠામાં ખેડૂતો માટે માઠા સમાચાર છે। 15 માર્ચથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવશે। થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજમાં પાણી બંધ રહેશે। ત્યારે નર્મદા વિભાગે ખેડૂતોને નોટિસ આપીને આ જાણ કરી છે। ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે। ધવલ, ઉનાળાની હવે શરૂઆત થવા જઈ રહી છે અને ત્યાં જ હવે ખેડૂતોને માઠા સમાચાર મળી રહ્યા છે। તેમને કેનાલમાં પાણી બંધ કરવાની જે નોટિસ આપવામાં આવી છે, શું માહિતી? કિન્નરી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત જિલ્લો છે। જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો છે તે કેનાલ આધારિત ખેતી કરતા હોય છે। એક તરફ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે અને બીજી તરફ હવે નર્મદા વિભાગ દ્વારા એક જે પત્ર છે તે પ્રકાશિત કરાયો છે। 15 માર્ચથી સિંચાઈ માટે જે કેનાલ આધારિત પાણી મળી રહ્યું છે તે પાણી બંધ કરવાનો આ પત્ર છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો માટે આ માઠા જે સમાચાર છે તે આવ્યા છે। મહત્વની વાત છે કે આ ખેડૂતો છે તે કેનાલ આધારિત સિંચાઈ કરીને પોતાના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ હવે નર્મદા વિભાગ છે 15 માર્ચથી આ કેનાલ આધારિત જે સિંચાઈ માટે પાણી મળે છે તે બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાતા અત્યારે તો ખેડૂતો છે તે નારાજ થયા છે। ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જે પ્રકારે ઉનાળાનું વાવેતર કરવાનું હોય છે ને તેવા જ સમયે આ કેનાલોનું પાણી બંધ કરાશે તો ખેડૂતો જે છે તે ઉનાળાનો પાક નહીં લેશે, કે તેને લઈને અત્યારે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે જોવા મળી રહી છે। કિન્નરી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।